વિરેન્દ્ર સહેવાગ બહુ 182 રનની પારી ખેલી હતી અને જેવા ચોક્કા મારે એવા અમે જે મારો એક બીજો પણ મિત્ર છે રમેશ કોહલી કરીને રમેશ લખધીર કોહલી, એને કીધું યાર ખેલદી રાખો કે હાલે રાખે એમ ખેલદી રાખો ચેરઅપ કરો. પછી અમે જે એક ચોખ્ખો લાગે અમે વિરેન્દ્ર સહેવાગ અને તાળી વગાડીને રાડ ઉપાડી અને થોડાક આંસુ પણ આંખું પણ નીલી થઈ જતી. મારા પપ્પા પણ હોળવા માંડ્યા કે શું રાડ ઉપાડો છો એમ. आज बनाया था नहीं सक्सेसफुल गया ले तारा से कहेगा और ये वो कप्तान है जो सेल्फलेस खेला है, जो निष्काम खेला है, जो निस्वार्थ खेला है और हर टीम का बंदा अपने लिए नहीं टीम को जिताने के लिए खेला है, टीम के विजय रथ पे चढ़ के खेला है. कोई जीत का कारण बनती है, विभाजित हुई शक्ति पतन का कारण बनती है. वाकई एक युग पुरुष बन गए हैं रोहित शर्मा. कमाल का ये शॉट है, पृथ्वी पे पूरी तरह से जिसे कहते हैं खुशी का इजहार करते हुए भारत माता झंडा ऊंचा रहे हमारा. प्रण करते हैं आजादी की शान नहीं होने देंगे, वीरों की समाधि का नाम अमर है. I am to be grateful, I am blessed, I am enjoy this moment. To be honest, I am lucky. Thank God, Almighty Allah. Thanks and all to you, Nas. Very emotional. We've been working very hard, but I mean, whole nation wanted. So many people supporting. આજની મેચ તો બહુ ગજબ હતી એકદમ. એક તો ફાઇનલ તો હતી જ, એટલે મેચ બહુ મહત્વની તો હતી જ બધા માટે. પણ એવી રસાકસી વાળી મેચ આવી ગઈ હતી. ભારત એક ટાઈમે હારી જ ગયો હતો, એકદમ હારી જ ગયો તેમ જ માની લીધો. આ બધી જે મહેનત કરી, જે ફ્લેગ બનાવ્યો, આ તે બધો મેં કીધું હવે એનો વિડીયો બનાવ્યો છે. અને છેલ્લે જો પછી એવું કહેવું પડશે કે આ બધે બહુ મહેનત કરી સપોર્ટ કર્યો પણ આખરે હારી ગયા. પણ મને વચમાં તો એવું જ થઈ ગયું હતું ને એવું થતું જ હતું કે 2 વિકેટ ગયા પછી બહુ સારી રીતે રમતા હતા એ લોકો. અને એક ટાઈમ એવું હતું કે જે ક્લાસને જે 23 દડામાં 51 રન માર્યા, મેચ એ લોકો જીતી જ ગયા હતા, ઓલમોસ્ટ જીતી ગયા હતા. અને પાછળથી જે 30 દડામાં 30 રન ખપતા હતા, જે ટર્નિંગ પોઈન્ટમાંથી આવ્યો છે કે હાર્દિક પાંડ્યાને ક્લાસનની વિકેટ લીધી અને પછી જે બુમરાહે બોલિંગ નાખી અને એમાં પણ સુહાગા જે સૂર્યકુમાર યાદવની બાઉન્ડ્રીમાં કેચ હતો કેવો હતો, જબરજસ્ત કેચ, જોરદાર. દુજા એ વર્લ્ડ કપ જીતાડીનારો કેચ હતો, એ કેચ વર્લ્ડ કપ જીતાડ્યો. આમ તો સૂર્યકુમાર યાદવ મારો ફેવરેટ બેટ્સમેન પણ છે અને જબરજસ્ત કેચ લીધો છે. બહુ મજા આવી ગઈ છે મેચ જોવાની અને થોડોક ઇમોશનલ પણ બધા રોઈ. હાર્દિક પાંડ્યા અને કોહલી, રોહિત શર્મા બધા રોતા હતા. અમે પણ ઇમોશનલ તો થઈ જ ગયા છીએ થોડા, પણ બસ આંસુ નથી નીકળતા રહ્યા. પણ બહુ મજા આવી ગઈ છે આજે. અને જોઈએ ટ્રોફી ઉપાડતા પણ જોઈ બેઠા છીએ. હું આવીશ કઈ મજા આવી ને આજની મેચમાં. ચાલો હવે ટ્રોફી ઉપાડતા પણ જોઈ લઈએ. બાકી તો બહુ મજા આવી ગઈ છે. બધા આખા દેશવાસીને આખા ભારત દેશની દેશવાસીઓને હાર્દિક શુભકામના ઇન્ડિયન જીતની. T20 વર્લ્ડ કપ 2024 ઇન્ડિયા જીતી ચૂક્યું છે. બહુ મજા આવી ગઈ. કાલ જશ્નનો માહોલ હશે ઇન્ડિયામાં. આજ રાતથી જ જશ્ન હશે. 2011 વર્લ્ડ કપ જ્યારે ભારત જીતી ત્યારે જ રવિ શાસ્ત્રીની કોમેન્ટ્રી મને હજી યાદ છે, પાર્ટી બિગિન. અને બહુ મજા આવી ગઈ. હેલિકોપ્ટર શોટ લગાવીને ધોનીએ 6 માર્યો અને પછી કોમેન્ટ્રી ચાલુ થઈ ગઈ કે પાર્ટી બિગિન, પાર્ટી ટાઈમ ઇન મુંબઈ. અને બહુ મજા આવી ગઈ. અને અમિતાભ બચ્ચન અને બધા ફ્લેગ લઈને રોડ ઉપર નીકળી ગયા હતા અને જોરદાર સેલિબ્રેશન હતું. આજે અત્યારે પણ ભારતમાં આજે પણ સેલિબ્રેશન તો ધૂમ મચાવવાનું જ છે. તો ઇમોશન સાથે હવે વિડીયોને એન્ડ કરવાનો પણ ટાઈમ આવી ગયો છે, કારણ કે વિડીયો ઘણો લાંબો પણ થઈ ગયો છે, ઘણા બધા શૂટ કર્યો છે. તો બંને વર્ડ પણ નથી મળતા એક્ઝેક્ટલી શું કહેવું છે. તો ચાલો હવે મળશું પછી બીજા વ્લોગમાં. આજ માટે આટલું જ. અને હવે આ વિડીયોને એન્ડ કરીએ આપણે. બહુ જોશીલો વિડીયો બન્યો છે. આ ઇમોશનલ જોશ બધું પણ ભરપૂર છે આ વિડીયોમાં. તો ચાલો આજ માટે આટલું જ. વિડીયોને હવે એન્ડ કરશું અહીંયા. બાય. સોરી વિડીયો હજી એન્ડ નહીં થાય, વિડીયો હજી ચાલુ રહેશે, જોજો.
જોઈ શકો છો કોહલી છોકરા સાથે વાત કરે છે રે. इतिहास का पार्ट बनाया है और मैं इनका शुक्रगुजार हूँ क्योंकि ये सालों साल रहेगा. 2007 हम आज तक याद करते हैं, 1983 आज तक याद करते हैं. मैं बुमराह का शुक्रगुजार हूँ, मैं रोहित शर्मा का शुक्रगुजार हूँ, हार्दिक पांड्या का शुक्रगुजार हूँ, सूर्य कुमार यादव, उसका कैच तो मैं पूरी जिंदगी भर नहीं भूलूंगा. मेरी अगर आखिरी सांस भी चल रही होगी ना, मैं याद रखूंगा सूर्य कुमार यादव का कैच, क्योंकि डेविड मिलर इतना खतरनाक बल्लेबाज है कि वो पहली गेंद पे अगर वो छक्का चले जाते तो शायद मैच निकल जाते. और इंडियन टीम को नहीं मालूम है, आप लोग को मालूम है कि पिछले 10 दिन बहुत मुश्किल थे मेरे लिए. तो ये जो अभी आंसू है ना, वो सिर्फ दुख के आंसू नहीं है जो मेरी लाइफ में आया है, ये खुशी के आंसू है. सो लव यू टीम इंडिया, बहुत बहुत शुक्रिया. વિડીયો આમ તો એન્ડ કરી નાખ્યો, બાય બાય કરી દીધો, પણ આજ હજી થોડોક વાત કરવી છે. વાત કર્યા વગર જીવ નથી રહેતો રહ્યો. તો જે 2011 વર્લ્ડ કપ જીત્યો એમાં પણ ઘણા બધા સેલિબ્રિટી આવ્યા હતા. ગજનીથી લઈને રજની સુધીની વાત થતી. રજનીકાંત ને આમિર ખાન ને બધા ઘણા બધા સિતારાઓ આવ્યા હતા. અમિતાભ બચ્ચનની તો વાત કરી કે એ પણ રોડમાં નીકળી ગયા હતા ઝંડા લઈને. તો એ વર્લ્ડ કપ બહુ સપનું સાકાર થયું એવો હતો. મારી ક્રિકેટ જર્નીની વાત કરું છું તો હું નનકો હતો ત્યારે પ્રેમો જે મારો ગુરુ કહી શકાય ક્રિકેટની દ્રષ્ટિએ, તો મને ક્રિકેટ જોતા પણ શીખાડી, રમતા પણ એની સાથે જ શીખ્યો. તો જે પહેલાં મને કાંઈ ખબર નથી ક્રિકેટમાં, પણ એની સાથે હું જોતા શીખ્યો. અને પહેલાં જ મને આસ્તે આસ્તે પછી સચિનને ઓળખ્યા કે સચિન જે મેન બેટ્સમેન હતા એ વખતમાં, સચિન ઉપર જ આખી ટીમ અને સચિન અને ક્રિકેટ ટીમ જાણો પહેલો પ્રેમ એવો બની ગયો. એમ પછી આગળ જતા પછી વિશ્વકપની ખબર પડી, વર્લ્ડ કપ. પછી એવું થયું કે એક વર્લ્ડ કપ તો સચિનને મળવો જ જોઈએ, કેમ કે સચિન આખા દેશ માટે એટલા પ્રિય હતા. અને ક્રિકેટ અને સચિન એ એક સરખા નામ જ બની ગયા છે આમ તો. તો પછી એવું આગળ જતા સપનું જાગ્યું કે એક વર્લ્ડ કપ તો સચિન રમતા રમતા જીતવો જ જોઈએ. અને પછી જ્યારે 96ના વર્લ્ડ કપથી મને યાદ છે, એક આપણે મારા કરતાં મોટા જ છે ધનજી જીવા, તો એમણે વાત કરી કે હું 87થી વર્લ્ડ કપ જોઉં છું. હું પણ 96થી વર્લ્ડ કપ જોઉં છું રહ્યો. 96ના વર્લ્ડ કપમાં જે સચિન આઉટ થઈ જાય છે ને પછી આખા સ્ટેડિયમમાં બધા પબ્લિક બહુ એવું બધો હુલ્લડ મચાવે છે ને પછી મેચ રદ થાય છે ને શ્રીલંકાને જીત આપી દે છે. વિનોદ કાબલીજી રોતા રોતા જાય છે. એ 96માંથી હાર્યા. પછી 96 પછી 99નું વર્લ્ડ કપ છે. 96 પછી 99 વર્લ્ડ કપ પણ ઘણું મહત્વનું હતો. એ આફ્રિકામાં વર્લ્ડ કપ હતો આઈ થિંક. અને હું પછી 99ના વર્લ્ડ કપમાં સચિનના ફાધર એક્સપાયર થઈ ગયા છે, એની પાછા આવે છે. પછી વળી રિટર્ન જાય છે અને રિટર્ન ગયા પછી ડાયરેક્ટ એની મેચમાં શતક લગાવે છે. અને એ વખત ઘણા બધા ગીત પણ બન્યા હતા ક્રિકેટ વર્લ્ડ કપ ઉપર. મેં કેસેટ પણ લીધી હતી નાની એવી, વર્લ્ડ કપ જીતના હે સચિન, અમે વર્લ્ડ કપ જીતના હે. હવે 99માં પણ હાર્યા હતા, નથી જીતી શક્યા. 99 પછી 2003માં ફાઇનલમાં આવી ગયા હતા, ત્યારે હું 12મા ધોરણમાં હતો. અને 2003માં પણ ફાઇનલ સુધી પહોંચી ગયા હતા. સૌરવ ગાંગુલીની ટીમ એ વર્લ્ડ કપ જીતવા માટે કેપેબલ હતી, પણ ત્યાંથી પણ ઓસ્ટ્રેલિયા નડી ગયો હતો. પહેલી દાવ ઓસ્ટ્રેલિયાની હતી અને ઘણા બધા રન કરી ગયા, 360 ને આડે ગાડે. એ વખતે રન તો બહુ પહાડ જેવા હતા એમ. અને પછી એમ નિરાશ થઈ ગયા હતા. અને પછી સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ તો પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યા હતા 2003માં સચિન તેંડુલકર. પણ એ પહેલી વિકેટ સચિનની જ ગઈ હતી. બીજી ઇનિંગમાં ભારતની દાવ ચાલુ થઈ અને સચિન સસ્તામાં આઉટ થઈ ગયા હતા ફાઇનલમાં. એના પછી વિરેન્દ્ર સહેવાગ બહુ 182 રનની પારી ખેલી હતી. અને જેવા ચોક્કા મારે એવા અમે, જે મારો એક બીજો પણ મિત્ર છે રમેશ કોહલી કરે, રમેશ લખધીર કોહલી, એણે કીધું યાર ખેલદીલી રાખો, કે હાલે રાખે એમ, ખેલદીલી રાખો, ચેરઅપ કરો. પછી અમે જે એક ચોખ્ખો લાગે અમે વિરેન્દ્ર સહેવાગ અને તાળી વગાડીને રાડ ઉપાડી. અને થોડાક આંસુ પણ આંખું પણ નીલી થઈ જતી. મારા પપ્પા પણ હોળવા માંડ્યા કે શું રાડું પાડો છો એમ. તો 2003નો વર્લ્ડ કપમાં પણ કરારી હાર મળી હતી. પછી 2007માં પણ ફ્લોપ સોર્યો હતો. 2050નો જે 50-50 વર્લ્ડ કપ છે એમાં પણ ભારત ખાસ કરી નથી શક્યું. જો કે 2007નો T20 વર્લ્ડ કપ, જે 2007નો 50નો વર્લ્ડ કપમાં ફ્લોપ સોર્યો એટલે એકદમ નવી ટીમ મૂકી હતી આ T20 વર્લ્ડ કપમાં. મહેન્દ્રસિંહ ધોનીના આગવાનીમાં આપણે જીતીને આવ્યા હતા.
પછી 2007માં પણ ફ્લોપ કર્યું, એના પછી 2011નું વર્લ્ડ કપ આવ્યો અને એમાં આપણે 2 એપ્રિલના આપણે ટ્રોફી ઉપાડીને વિન થયા અને એ જે મોમેન્ટ હતી એ સપનું સાકાર કર્યાવાળી મોમેન્ટ હતી મારા માટે 2011નું વર્લ્ડ કપ. તો વર્લ્ડ કપની મારી આવી જર્ની રહી છે, તમારા સાથે શેર કરવા વગર દિલ રહ્યો નહીં તો શેર કરી નાખી અને વિડીયો પણ ઘણો લાંબો જ બનતો જાય છે. તો પ્રેઝન્ટેશન પણ ચાલુ છે, તો આપણે થોડો પ્રેઝન્ટેશનનો હવે વિડીયો લઈ લેશું આપણે ટ્રોફી ઉપાડે એનો, પછી આપણે વિડીયોને એન્ડ કરશું. विश्व विजेता वो जो दुनिया के सामने अड़ जाए, ये टीम इंडिया अड़ी है, ये टीम इंडिया लड़ी है, ये खिताब सबसे बड़ा है, भारतीय क्रिकेट के इतिहास में नया कोहिनूर चढ़ा है, ये जश्न की रात है, ये सेलिब्रेशन का वक्त है. 13 साल का वो लंबा इंतजार बिल्कुल बनवास की तरह. पिछले 12 महीनों में तीसरा आईसीसी फाइनल था टीम इंडिया का. आखिरकार बोरिवली के उस लड़के ने आज बारबेडोस में भारत का तिरंगा लहराया. ये तोहफा है दुनिया भर से टीम इंडिया के दीवाने फैंस के लिए, ये गिफ्ट है कोच राहुल द्रविड़ के लिए. कभी MS धोनी और अब विराट जा रहे हैं एक पूरी जनरेशन को क्रिकेट का ये नायाब खेल सौंप कर, और वो सारी भावनाएं जो हम अपने दिल में महसूस कर रहे हैं वो आज आप टीम इंडिया के इन चेहरों पे देखेंगे. कोच राहुल द्रविड़ के चेहरों पे देखेंगे, हार्दिक पांड्या के चेहरे पे देखेंगे. क्या भाई 5 साल हम और हमें शक्ल मिली याद रोहित शर्मा की भाई, और वो पल था. और आज यहाँ देखिए रोहित शर्मा दोबारा से देखिए ऊपर वाले घर में ना देर अंधेर नहीं बॉस, उसके दरबार में देर अंधेर नहीं है. ચાલો 12:30 વાગી ગયા છે અને ફાઇનલી વિડીયોને એન્ડ કરી, કેમ કે પછી વિડીયો એડિટિંગ કરવો પડશે ને કાલે તમને આપવો પણ પડશે. કાલે સવારના પાણ પણ કરવાનું છે, તો વહેલો પણ ઉઠવાનું છે, તો જલ્દી વિડીયો બનાવી પણ લઈ. તો ચાલો વળી પછી ફરી એક વખત બાય કહી દઈએ બધું તમને. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા ફરી એક નવા વ્લોગમાં. આજ માટે આટલું જ. બાય.